જઈશું આપણે લંડન. તો ચાલો ગ્રાઉન્ડ બતાવું અને મેચે બતાવું તમને. અને અહીંયા જોવા મળી છે અમને રિક્ષા. મિલનભાઈ, આ ટ્રેનમાં કેમ ગરમી થતી હતી, અંદર હીટર હાલતું હોય એવું. ક્રિકેટનું આખું ફ્યુચર ત્યાંથી બદલાઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. 7:45 થઈ ગયા છે અને થઈ ગયું થોડુંક મોડું, પણ હાલ છે હવે. તો તમને કીધું હતું એમ, અત્યારે હવે અમે લંડન જવા નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. અને આ ભાઈ છે અહીંયા તૈયાર નથી? તૈયાર? જય શ્રી કૃષ્ણ કરો. હા, તો હવે રાધિકા ઉપર તૈયાર થઈ ગઈ છે. અમે ફટાફટ હવે નીકળીએ છીએ. ચાલો તો જો લંડન પહોંચી ગયા છે મિલન ખટારાને ત્યાં. સોરી, ચાલો તો જો લંડન પહોંચી ગયા છે મિલન ખટારાને ત્યાં. સોરી, ગડારાને ત્યાં. અને રાધિકાને ત્યાં ઉતારીને અમે ગાડી પાર્ક કરવા થોડા દૂર આવ્યા છીએ, કેમ કે એની શેરીમાં પાર્કિંગ, એની સ્ટ્રીટમાં પાર્કિંગ અલાઉ નથી બહારની ગાડીઓને, એટલા માટે. હા જેનીશભાઈ, કઈ કેવું છે તમારે? નથી કેવું છે? અને અહીંયા વિશાલ ને ગૌતમ ને મારા ફ્રેન્ડ છે, અમારા કેટલી વાર છે આઈને પિકઅપ કરવા માટે આવી ગયા છીએ. હા જલ્દી આય, લોગ ઉતારે છે. વિશાલ આવે છે, લઈ લો ને. અને વિશાલભાઈ આવી ગયા છે, આમ જોવો તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ કેમ છે? બસ મજામાં. બસ એટલો જ ટાઈમ તમે લીધો? બસ એટલો. હે? બસ એટલો જ. સરસ. લ્યો બેગ કે ગમ્યું મને. પાણીનું, ચા પાણીનું એ તો મિલન તારે લઈ લેવાનું હોય ને એનું, તો પછી વિચારો વાંઢો છે. હા બોલ ને, શું કેવું તું? ના કશું કેવું નથી. પાછો વળી ગયો. સારું ચાલો હવે તો નીકળીએ. હવે નીકળીએ, હાલો ફટાફટ ઘરે વાટ. હાલો ફટાફટ નીકળીએ હવે. એક તો એ લેટ આવ્યો ને, હવે ફટાફટ નહીં કરે છે. ચાલો, જો શેરીમાં પાર્કિંગ ન મળે એટલે આવી ગયા છીએ અમે પાર્કિંગમાં, પાર્કિંગ કરવા માટે. અને આપણે અહીંયા આવી ત્યાં ખર્ચા કરાવે પાર્કિંગના. સારી શેરીમાં રહેતા હો. હાલી જાત હાલે પાર્કિંગ તો હતું ઘરની બહાર. ત્યાંથી કેટલું હાલીને હવે ત્યાં બસ તો આવે, ત્યાં 5 મિનિટનું વોકિંગ છે. બધું એનું થયું એટલામાં અહીંયા પાર્કિંગ થઈ જાય. એટલા બધાની ટિકિટ નહીં દેવાની. ફોટો પણ લે. ઉતારો હે વિશાલ, એટલા ખમણે થઈ રહે. અને એટલે આખી કોથળી ચટણી હો, એટલા ખમણ ને આખી ચટણી કોથળી છે ને બાકી. આ જોઈ લે, આ જોઈ લે. તારા થઈ રહ્યા એટલે ચાલો જો અમારો લુક ઇન્ડિયા. તો લંડન આવી ગયો છું અને આજે છે અહીંયા T20 વર્લ્ડ કપની મેચ, ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા ઇન્ટરનેશનલ. તો આજે અમે બધા જોવા જઈએ છીએ. બધા છે પાછળ આવેલા આવે છે ને, અડધા વાગ્યા ગયા છે આગળ, કેમ કે એ લોકોને થોડોક નાસ્તો લેવો છે. 2:30 વાગ્યાની મેચ છે અને અત્યારે વાગ્યા છે 11. તો અમે અહીંથી ગાર્ડનમાં, સોરી મેદાનમાં, સ્ટેડિયમમાં જવા નીકળી ગયા છે. આખો દી રોજ ગાર્ડન કરતા હોય ને ગાર્ડન યાદ આવી જાય, સ્ટેડિયમમાં કોઈ દી જવાનું ન હોય. અને મેં કીધું હતું એમ કે હું મારી જિંદગીમાં આ પહેલી વાર કાર્ય કરવા જઈ રહ્યો છું કે સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચ જોવા જઈ રહ્યો છું. ઇન્ટરનેશનલ હું મેં ડોમેસ્ટિકે ક્યારેય નથી જોઈ, IPL ક્યારે નથી જોઈ, એટલે સ્ટેડિયમમાં જ પહેલી વાર જઈ રહ્યો છું. એ સ્ટેડિયમ તે કેવું ખબર, ઐતિહાસિક, જે ક્રિકેટના લેવલ, મતલબ ક્રિકેટમાં જે સૌથી ઐતિહાસિક મેચ છે. જેમ કે ક્રિકેટર બનવું લોકોના સપના તો હોય છે, પણ ક્રિકેટર બન્યા પછી આ જે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ છે લોર્ડ્સ અહીંયા લંડનમાં, એ ગ્રાઉન્ડમાં સદી મારવી એ ક્રિકેટર બન્યા પછીના સપના હોય છે. એટલે આજે હું એ ગ્રાઉન્ડમાં જાઉં છું મેચ જોવા માટે. તો ચાલો ગ્રાઉન્ડ બતાવું અને મેચે બતાવું તમને. મિત્ર છે મારો આમ. હા, મિલનનો મિત્ર હો અમારે નીજ. વિશાલ, 2 માઇલ મારા તરફથી. હા ભાઈ ગયો.
ચાલો જો ટ્રેનમાં બેસી ગયા છે બધા. અંડરગ્રાઉન્ડ તો નથી કાં હજી? હા હા વિશાલભાઈ હા જેનિસ તારો સાચો મિત્ર હો. આ બે સાચા મિત્ર છે. ચાલો જો લંડનની સ્ટ્રીટમાં આટા મારીએ છીએ. આટા તો નથી મારતા પણ લોર્ડ્સ ગ્રાઉન્ડ સુધી હવે હાલીને જવાનું છે. 15 મિનિટનો વોક છે. ટ્રેનમાંથી અમે ઉતર્યા અને ત્યાંથી હવે 15 મિનિટનો વોક છે. આ અડધા આગળ આવેલા જાય છે અને આ બે પાછળ હાલ્યો આવે છે. હાલો તો ક્રિકેટ વર્લ્ડ કપના પોડિયા મળ્યા છે આવવા, એટલે હવે નજીકમાં હોવું જોઈએ. કેટલું દૂર છે? દેખાય લોટ્સ ક્યાં આવે દેખાય? આમાં કઈ નથી દેખાતું, કશું નહીં દેખાતું. ચાલો ફટાફટ પહોંચવાની તૈયારી થઈ. 10 મિનિટ જેવું વોક થઈ ગયું છે. 5 મિનિટ જેવું વોક બાકી છે ખાલી. तो फटाफट हम पहुंच जाते हैं लॉर्ड्स के ग्राउंड में, होम ऑफ क्रिकेट ग्राउंड. ચાલો આવી ગયું છે ગ્રાઉન્ડ. જો ધીમે ધીમે નામ મળ્યું છે આવા લોર્ડ્સ ટાવર ને. હોમ ઓફ ક્રિકેટ. ફાઇનલી અમે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ. ગ્રાઉન્ડની અંદર નહીં, ખાલી બહાર જ. હવે ગેટ ગોતવાનો છે અમારે. બધા પહેલી વાર જ હશે કદાચ, મારે પૂછવું પડશે ક્યારે સ્ટેડિયમમાં મેચ જોવા ગયા છો કે? હા ગેટ આવી ગયો, ગેટ આવી ગયો, ગેટ આવી ગયો. ચાલો ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ અને બધા એન્ટ્રી કરાવે છે અહીંયા. ચાલો એન્ટ્રી બધાએ લઈ લીધી છે. એની ટિકિટ એની પાસે છે. હજી અમારે એક ફ્રેન્ડ બાકી છે, એનું એ પાછળ આવે છે બંને જણા. ચાલો તો અમે છે ને ગ્રાઉન્ડમાં અંદર જરા હજી એન્ટ્રી લીધી છે જો અહીંથી, બરાબર. આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ 2026 અને અહીંયા જોવા મળી છે અમને રિક્ષા. જો રિક્ષામાં છે ને સમોસા અને ચા વેચે છે. જોવો તમે ખાલી શણગારેલી રિક્ષા. ચાલો તો અમે હવે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કરવા માટે રેડી છીએ. ઐતિહાસિક ગ્રાઉન્ડની અંદર, બરાબર ને મિત્રો? તૈયાર છો? યસ બધા તૈયાર. હાલો. અને વિશાલભાઈ તમને એક સવાલ છે. બધાને કે એના સવાલ કરું છું, આમ તો બધાને પૂછી લો હારે જ કે ડાગલા જાય છે. તો સ્ટેડિયમમાં મેચ જોવા માટે તમે કેટલામી વાર જાઓ છો? કોઈ પણ મેચ, ઇન્ટરનેશનલ, વુમેન્સ? ફર્સ્ટ ટાઈમ. ત્રીજી વાર? તું ક્યાં જોઈ એવું? ત્રણ વાર? બીજી વાર અહીંયા, ત્રીજી વાર અહીંયા. ઓકે, આ ત્રીજી વાર છે. જેનિશભાઈ તમે? થર્ડ ટાઈમ. ક્યાં ક્યાં જોઈએ એવા? તો આ લોર્ડ્સ અત્યારનું ગણાઈશું. ઓકે 126. ચાલો ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે. બહુ જ એક્સાઇટેડ છું, બહુ જ એક્સાઇટેડ છું. જો ફાઇનલી એન્ટ્રી અમે કરી રહ્યા છીએ. ચાલો ફટાફટ ચાલો, મારે જલ્દી છે, ઉતાવળ છે, ફટાફટ. ચાલો જો સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની મેચ અત્યારે હાલે છે. ટોટલ 2 મેચ હતી. એક 10:30 ચાલુ થવાની હતી અને ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા ચાલુ થયું છે 2:30 વાગે. કેટલા વાગ્યા છે? 12:22 થઈ છે હજી, એટલે હજુ બે કલાકની વાત છે. ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા આપણી મેચ ચાલુ થવાની. અને આમ જો
જબરદસ્ત લુક. 107 બાકી. લોર્ડ્સ સાઉથ હોમ ઓફ ક્રિકેટ. વનરાજ ક્યાં છે એ ગૌતમભાઈ આવો આવો. વિધિબેન પાછળ છે પાછળ બેસી જાઓ અત્યારે બેસી જાઓ બેસી જાઓ. ચાલો, આફ્રિકાની ત્રીજી વિકેટ પડી ગઈ છે આઉટ. અને અહીંયા ઇન્ડિયન ટીમ આવી ગઈ છે ઓલરેડી. જો તમે જોઈ શકો છો. અને અમે સ્ટીલ લોર્ડ્સ ગ્રાઉન્ડને એક્સપ્લોર કરવા નીકળી ગયા છે. અત્યારે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની મેચ તો ચાલુ છે. આફ્રિકા ઓલમોસ્ટ વિન થવાનું છે, કેમ કે હમણાં 47 બોલમાં 47 રન બાકી હતા. અને અમે બધા આટો મારવા નીકળી ગયા છે. ચાલો, સ્મૃતિ મંધાનાની એન્ટ્રી થઈ ગઈ છે. ને સબર કિંગના સમર્થકે પહોંચી ગયા છે ઇન્ડિયાને સપોર્ટ કરવા. અને આરસીબી ના ઓસ્ટ્રેલિયા સેલ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયન પ્લેયર રતુલ શત્રુ. चलो ये साला कप नम दे पर इस बार इंडिया कप घर लाएंगे. બધા પ્લેયરની વાતે ઊભા છે. સ્મૃતિ મંધાના અંદર રહી ગઈ છે. બીજી કોઈ પ્લેયર આવે એટલે ભાઈ મોજ પ્રકૃતિ રીતે રહેવાનું. ચેર અપ કરી ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન ટીમની. इंडियन कैप्टन हरमनप्रीत कौर. ચાલો, સાઉથ આફ્રિકા જીતી ગયું છે. મેચ ફિનિશ. સાઉથ આફ્રિકા વર્સિસ બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વિન. ચાર વિકેટથી જીત્યું છે સાઉથ આફ્રિકા. હવે આ મેચ થઈ છે પૂરી અને હવે ચાલુ થાય ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. હું જ્યાં અમે જ્યાં બેઠા છીએ ને ત્યાં જ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રેક્ટિસ કરે છે. આમ જુઓ, ફિલ્ડિંગની પ્રેક્ટિસ ચાલે છે. અને આ રાધી છે ને ફોટા લઈ દઈ છે બધા. 0.5 करना है. 0.5 करना है. તમે વયા દાદા વાવી દા ફોટો પાડો વિડિયો વિડિયો જમ્પ કરજો જમ્પ 2 3 ચાલો, ટોસ થઈ ગયો છે અને ઇન્ડિયા ટોસ જીતી. ઇન્ડિયા વિન ધ ટોસ એન્ડ બેટ ફર્સ્ટ. ચાલો, ગ્રાઉન્ડ મળ્યું છે ભરાવા.
હાર્દિક. ચાલો રાધે તો વાતો એ લાગી ગઈ છે. મેચ જોવા આવ્યો એની હારે અને આ બાજુ ગ્રુપ અમારું મોજ કરી રહ્યું છે. મિલન કેવી ફિલિંગ આવે છે? ચારમી મજા આવે છે. હિરલ નથી મજા આવતી તે પણ ઓલા જેન્યા ને હારે લઈને બેસી દે. ચાલો આયા ચાલો મેથ્યુ હેડન આઈસીસી ની ટ્રોફી T20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને આવ્યા છે. મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયાના ફોર્મર ક્રિકેટર. તો આ એ જ ગ્રાઉન્ડ છે જ્યાં 1983માં કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ આપણે વર્લ્ડ કપ જીત્યા હતા અને ઇન્ડિયન ક્રિકેટનું આખું ફ્યુચર ત્યાંથી જ બદલાઈ ગયું. જુઓ ગ્રાઉન્ડ આખું મોસ્ટ આઇકોનિક ગ્રાઉન્ડ. અને આ ગ્રાઉન્ડમાં જ્યારે ટેસ્ટમાં બેટ્સમેન સદી મારે અથવા તો બોલર 5 વિકેટ લે ત્યારે અહીંયા બોર્ડ ઉપર નામ લખવામાં આવે એટલે લોકો ક્રિકેટરોના સપના હોય છે કે હું લોર્ડ્સમાં સદી મારું અથવા તો લોર્ડ્સમાં. મેથ્યુ હેડન. ચાલો ઇન્ડિયાનો બિગ ફ્લેગ આવી ગયો છે બહાર. ચાલો અહીંયા ઓસ્ટ્રેલિયાનો ફ્લેગ છે અને આ બાજુ છે ઇન્ડિયાનો ફ્લેગ છે. ચાલો ઇન્ડિયન ટીમ એન્ટ્રી કરી રહી છે. ફટાકડા ફૂટી ગયા. બહુ જ દૂર ઊભી છે ઇન્ડિયન ટીમ. હરમનપ્રીત કૌર દેખાય છે ઇન્ડિયન કેપ્ટન, જે તમે હમણાં થોડી વાર પહેલા જોઈ હતી. ચાલો સ્મૃતિ મંદાને સ્ટ્રાઇક લઈ લીધી છે. હા આવીએ અમે આગળ આવી જાઉં. હોલિયો દડો બીજા બોક્સ. ચાલો તો 1 રન આવતો હતો પણ ઓવર થવાના લીધે 2 રન આવી ગયા આદડે. બસ આવું નવું રમતા રહી. બોલે 2 રન, ઓવરે 12 રન. ઇન્ડિયા વિન. હા ગૌતમભાઈ, ગૌતમભાઈ હું હતું? આઉટ હતો વિશાલ. આ કે આઉટ હતો. નેક્સ્ટ ઇનિંગમાં આઉટ આવશે. નેક્સ્ટ ઇનિંગમાં આ પન્નોતી મારી દીધી. પન્નોતી લીધો. આ બોલે પાછી હો. આ બોલે પાછી. મેચ ચાલુ. ઇનિંગનો પહેલો બોલ
This is decider match for India. Do or die. ઇન્ડિયા જીતશે તો સેમીફાઇનલમાં જશે, નહીતર પછી હે જીતી ગયું તો વાંધો નહીં લે. હામિલ્ટન એવી છે, હામિલ્ટન તો ડ્રિંક બ્રેક હતો, 6 ઓવર પૂરી થઈ છે, 43 રન થયા છે અને પાછી મેચ રિસ્ટાર્ટ થાય છે. નીજ હું તે કર્યું હે હું કર્યું તે પાણી પીધું કેમ કે ડ્રિંક બ્રેક છે એટલે ડ્રિંક જ કરવાની કવર નહીં. જોઈ શકો છો માણા કેટલું ખુશ છે 6 ને 4 માં ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે. ફૂલ સ્ટેડિયમ રહેલું છે. જો આમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને રવિ શાસ્ત્રી બેઠા છે સામે. એક્ઝેક્ટ અમારા લોકેશનની સામે જ છે. ઓહો બહુ હેલ્યો કેમેરો, બહુ હેલ્યો. હા જો અહીંયા છે વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી અને અનુષ્કા શર્મા એક્ઝેક્ટ અને સામે બેઠા છે. મેચ છે. કેમેરામેન અમારો વિડીયો લેવા આવી ગયા છે. ઇન્ડિયાની મેચ ગમે ને ગમે દુનિયાના ગમે એ ખૂણે હોય બરાબર, અને ગ્રાઉન્ડ ભરેલું ન હોય તો બને નહીં એવું. જો ગ્રાઉન્ડ બતાવી દો તમને, ગ્રાઉન્ડ આમ જોવો તમે. આખે આખો ગ્રાઉન્ડ હો.
કાંઈ મારી દેવાની ભલે છોલાઈ જાવ બેહી ગયેલા હતા મારી પાસે દવા છે આગળ લીધી સપોર્ટ કરવાનો આગળ વધે ચમક ચલો લો એટલા નજીક સહી અમે બાઉન્ડ્રીની ભલા માણસ હવે નો ખબર હોય ને અમે કેટલી બુક કરી ખબર સપાટો તરત જ ઇન્સ્ટન્ટ વહી જાય ત્યાં પૂછો બે ઉપર જે હું બોલે કરે વિશાલભાઈ રેવા દેજો મારતા નહીં તમે એને નો ડીઆરએસ નો ડીઆરએસ અને લેટર હું લેતો ઉપર જાય છે બધા ડીઆરએસ લીધો છે લાગતું નથી ઉપર લાગે ઓલેથી નો આવે છે હા મને થાય અવાજ પડશે જેમ્મીમાં રોડ્રિક્સ enjoying. Very good, Niz, very good. Keep it up, keep it up. Aerobics શીખવાડે સ્કૂલમાં. નો બોલ આપ્યો છે પૂરે હિટ આવી ગઈ છે આમાં હવે આઉટ થાય તો ન કરે એ મારવાની છે બોલ મારશે. આ બોલ આવે આ સ્પિરિટ લેવલ મેટર હતું બધાને રાઈડો નાખી તો બોલ શું કેવું થાય? ઓસ્ટ્રેલિયા છે નથી બાંગ્લાદેશ
આજો આ માનું કામકાજ તમે પણ બોલો બોલો આવે આવે પબ્લિક એકદમ શાંત થઈ ગયું છે કેમ કે 11 દડામાં 4 રન કરવાના છે. આજ નડી ગઈ પાર્ટનરશિપ. 11 દડામાં 4 રન કરવાના છે ઓસ્ટ્રેલિયાને. તો ઇન્ડિયાનો પબ્લિક એકદમ શાંત થઈ ગયું છે. હું શાંત બેસી ગયો છું. આયા જો ખાલી આ તમે મોઢા જો બધા ભાગ્યા. મેચ થઈ ગઈ પૂરી. મેચ પૂરી થઈ ગઈ છે અને ઇન્ડિયા હારી ગયું છે. મારો ભાઈ હું પૂરી થઈ ગઈ એમ બોલ્યો. ચાલો માણસો બધું ઘર બાજુ રવાના થવા માંડ્યું છે. ચાલો તો જો રાધિકા છે ને ઇન્ટરવ્યુ આપવા ઊભી રહી ગઈ છે. ચાલો બધા ઇન્ડિયા વાળા ને ઓસ્ટ્રેલિયા વાળા બધા નીકળી ગયા ઘર બાજુ. અને રાધિકા રોવા માંડી છે. ઇન્ડિયા હારી ગયું ને તે આમ જો રાધિકા રોવે રોવે છે. ઇન્ડિયા હારી ગયું જો ને. હા હા એ કરી જ દેવાની છે. આપણે આફ્રિકા ફાઇનલ હો વર્લ્ડ કપ 2027 નો 50 ઓવર વર્લ્ડ કપ જેનિસ ફાઇનલ. માંડ રજા મળે ઈ રજામાં મેચ જોવાય. જો પાછા હતા એને એસ્કેલેટર ઉપર આવી ગયા છે પણ એ મહેનત જોવો તમે. ડાબી સાઈડ આખી ખાલી જોઈ લો. બધા જ જમણી સાઈડની લાઈનમાં ઊભા છે. કેમ કે અહીંયા રૂલ્સ છે જ્યારે પણ લંડનની ટ્રેનમાં એસ્કેલેટરમાં જતા હોય ત્યારે જમણી સાઈડ જ ઊભું રહેવાનું. કેમ કે ડાબી સાઈડ જેને ઉતાવળ હોય તે ચાલીને ઉતરવા માંડે અને ચડવા માંડે. એ લોકો માટે જગ્યા ખાલી રાખે છે. બધા જમણી સાઈડ જ ઊભા હોય જેને ઉતાવળ ન હોય. હે લંડન થયું જો આ ટ્રેનમાંથી અમે ઉતર્યા અને મિલનભાઈ આ ટ્રેનમાં કેમ ગરમી થતી હતી અંદર હીટર હાલતું હોય એવું. હે જૂની ટ્રેન છે તે પણ હીટર શું કામ શરૂ કરે? 1800 ની સાલની છે. એટલે એસી નથી કે હીટર ચાલુ હતું? 1800 ની સાલમાં કેવી ઠંડી પડતી. હા 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 સમર હતો જ નહીં. ઓકે એના હિસાબે આ એટલું ગરમ રાખ્યું છે. બરાબર મસ્ત છે ને. હા આ છે ઓર્ડર. બાકી ઓલી ટ્રેનમાં તો એટલી ગરમી થતી હતી એટલે પૂછવું પડ્યું હીટર કેમ ચાલુ કાળા લાંબો થઈ જાય. આ ટ્રેનમાં એસી ચાલુ છે કમ્પ્લેટ. આ ટ્રેન આ બહુ પકડે. હે જેનિયા ચાલો તો જો રેલવે સ્ટેશને ઉતરી ગયા છે એ બધા. અને હવે એ ભાઈ ઉતરી તો ગયા. જો ઉતરી છે જો ઉતરી છે ને. આયકા છે બધા હવે. અને આ વિશાલ અમને રોકાવાની કહીશ. લેસ્ટર આવજો તો પેલાનો ખાવ તો ખરો પછી કેજો ખાવું. ચાલો તો લંડનમાંથી વિદાય લેવાનો વારો આવી ગયો છે.
એ જેનિસ હાલો તો તમે હવે જમી લો. ગુજરાત એક્સપ્રેસ હોટલમાં લોકો જમવા આવ્યા છે બધા. હાલો ને તમે આવ્યા ઢોસા ખાવા તો મજા આવે. ના 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 જોરી ખબર તો છે તમને. આને નો કીધા તો કાંઈ ક્યાં રસ્તામાં ફોન કરજો મને. હાલો 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ભાભી ભાભી આવજો બધા. આમાં નાખ્યું હાલે ચાલો તો જો 9:30 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા છીએ અમે. અને આ બેન જો મારા સ્વાગતમાં જ ઊભી હતી કાયમ ને. જો કૂદકા મારે તો આજે તો ઇન્ડિયા મેચ હારી ગઈ અને બહુ અફસોસ થયો. બહુ એક્સાઇટેડ હતો આ મેચ માટે હું, કેમ કે એક તો મારી જિંદગીમાં પહેલી વાર મેં મેચ જોવા ગયો અને એમાં ઇન્ડિયા હારી ગયું. પછી હાર જીત તો થતી રહી. હા એટલે આવું છું આવું છું. હાર જીત તો થતી રહી, આપણે એમાં કરી ન શકી. અને બીજી કોઈ મેચ હશે તો જોવા જવાનું થાય, કેમ કે મને મેચનો છે બહુ શોખ. આ તો હું ગયો નહીં ને કે તમે મને અત્યારે ઇન્ટરનેશનલમાં જોતા હોત. કાંઈ નહીં, હાલો ફાંકા બાકા મરાઈ ગયા. પણ ચાલો થાકી ગયો છું એટલે હવે સુઈ જ જવું છે જમીન તરત જ. તો આજનો અમારો ઇન્ટરનેશનલ વુમેન્સ ક્રિકેટ ટીમનો સપોર્ટ કરવા માટેનો જે વ્લોગ હતો એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.